મિત્રો જે અંબે માનો સાચો ભક્ત હશે ને અંબે માની સાચી ભક્તિ કરતો હશે ને માતાજીને માનતો હશે ને એ વ્યક્તિ જ આ વિડીયો પૂરો જોશે, નહીં તો અમુક લોકો આ વિડીયોને ઇગ્નોર કરીને છોડી મૂકશે। પણ જો તમે માતાજીને માનતા હોય ને તો વિડીયો પૂરો જોજો ને વિડીયોને લાઈક કરજો, કારણ કે મિત્રો અત્યારે હાલ આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઘણા બધા કિલોમીટર કાપીને મિત્રો આ બાળક અંબાજી માતાના દર્શન કરવા પગપાળા જઈ રહ્યો છે। આનો એક પગ નથી છતાંય જુઓ મિત્રો માતાજીનો ચમત્કાર અને માતાજીની કેટલી ભક્તિ કરતો હશે આ બાળક, જે અંબા માતાના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યો છે। મિત્રો આ બાળકનો એક પગ નથી, જો તમે વિડીયોમાં જોતા હશો ઘણા બધા લોકો મિત્રો એવા છે કે માતાજીના દર્શન કરવા માટે ઘણા બધા કિલોમીટર કાપીને જતા હોય છે, એમાંથી મિત્રો આ એક બાળક છે। આ વિડીયો પૂરો જોજો, તમને ઘણી બધી માહિતી મળવાની છે। મિત્રો અંબાજી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, આજે 2 થી 3 દિવસ પણ વીતી ગયા, ત્યારે મિત્રો આ બાળકનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આ પગપાળા જઈ રહ્યો છે, તમે વિચાર કરો મિત્રો, અમુક લોકો દંડવત યાત્રા કરીને જતા હોય છે, અમુક લોકો પગપાળા જતા હોય છે, પણ મિત્રો આ બાળકને તો પગ જ નથી, મિત્રો વધારે ઉંમરનો નથી છતાંય પગપાળા જઈ રહ્યો છે। તો આ વિડીયોને લાઈક તો કરજો જ અને કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો। મિત્રો અંબેમાના પરચા અઢળક છે અને જે લોકો સાચા મનથી ભક્તિ કરે છે એના માતાજી પરચા પણ આપે છે, જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા હશો। કારણ કે આ વ્યક્તિ તેને 2 પગ હોય છે છતાંય તે ચાલતો જતો હોય છે, તો તેને કેટલી તકલીફ પડે છે એ તો જે અંબાજી ગયા હશે ચાલતા એ માણસ જ જાણતો હશે। અને આ બાળકને એક પગ નથી છતાંય તે અંબાજી માતાના દર્શન કરવા માટે જાય છે। મિત્રો જુઓ આની ભક્તિ જુઓ, આ નાનકડા બાળકની ભક્તિ જુઓ તમે, એના અંદર એવો તો શું વિચાર આવ્યો હશે કે મારે માતાજીના દર્શન કરવા માટે ચાલતું જ જવું છે। એનો એક પગ નથી, તે સાધનમાં પણ જઈ શકે છે, છતાંય માતાજીના દર્શન કરવા માટે તે પગપાળા જઈ રહ્યો છે। મિત્રો આવા ને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। આપણી ચેનલ ઉપર તમને દરરોજ અંબાજી 2025 મેળાના નવા સમાચાર મળતા રહેશે। તો કોમેન્ટમાં જય અંબે લખો। આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।